સુરત જિલ્લાને ભરૂચ જિલ્લા સાથે જોડતા મહત્વના માર્ગની ખરાબ હાલતને લઈને તરસાડી નગરપાલિકા ખાતે સ્થાનિક રહીશોએ ઉગ્ર રજૂઆત કરી। છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહેલા ગટરના કામના કારણે રોડનું કામ અધૂરું રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ચોમાસું નજીક આવતા લોકોમાં રોષ વધુ ફાટ્યો છે। તરસાડી નગરપાલિકા વિસ્તારનો આ માર્ગ સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો મહત્વનો માર્ગ ગણાય છે, જે અંકલેશ્વર અને હાસોડ તાલુકાને જોડતો માર્ગ છે, જે ઉંટિયાદરા રોડ તરીકે ઓળખાય છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી અહીં ગુજરાત સરકારની જીયુડીસી યોજના હેઠળ ગટરના કામની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી રોડનું કામ પૂર્ણ થઈ શક્યું નથી। પરિણામે રસ્તા પર ધૂળ, ખાડા અને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ રહી છે। ગત ચોમાસું પૂર્ણ થતાં તરસાડી પાલિકા દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ જીયુડીસી યોજનાની ગટર લાઇનનું કામ પૂર્ણ થયું છે, પરંતુ આરસીસી રોડનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે। હવે ચોમાસું નજીક હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આરસીસી રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે। નગરપાલિકા દ્વારા સ્થાનિકોને આગામી 20 દિવસમાં ટેમ્પરરી રોડ બનાવી આપવાની સાંત્વના આપવામાં આવી છે। હવે સ્થાનિકો પાલિકાના આ વચનો કેટલા ઝડપથી સાકાર થાય તેની રાહ જોઈને બેઠા છે। સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા આ મહત્વના માર્ગની સમસ્યા છેલ્લા લાંબા સમયથી યથાવત છે। ચોમાસું નજીક હોવાને કારણે સ્થાનિક રહીશોની ચિંતા વધી છે। પાલિકા દ્વારા 20 દિવસમાં ટેમ્પરરી રોડ બનાવવાની ખાતરી તો અપાઈ છે, પરંતુ લોકો હવે કામની વાસ્તવિક પ્રગતિ જોવા માંગે છે। નિતેશ રાઠોડ, હું દાદરી ફળિયામાં રહું છું। છેલ્લા 2 વર્ષથી એકને એક જ પ્રોબ્લેમ છે આ રસ્તાવાળી। હવે 2 દિવસ પહેલાંની જ વાત છે, મારી બાજુમાં ગટર ઉભરાઈ ગઈ છે। હવે એ રસ્તા પર આવી ગયું છે બધું ખરાબ પાણી અને સ્વિમિંગ પુલ જેવું બની ગયું છે બધું મોટું મોટું। અમે પાલિકામાં એ બી રજૂઆત કરે છે કે હવે તમે નાવડી મુકાઈને અમને ટ્રાન્સપોર્ટેશન કરાવી આપો એમ, કેમ કે હવે 2 વર્ષથી અમે ત્રાસી ગયેલા છે હવે આ વસ્તુથી। તો આનું હવે નિરાકરણ એવું કહી છે કે હજુ 20 દિવસ અમને આપો, એક લેયર ચાલુ કરાવી દઈશું, તો ત્યારે અમે એ જોવા માંગશું કે 20 દિવસમાં કામ કરશે કે કેમ। જી સાહેબ, લોકો કંઈક સમસ્યા લઈને આવ્યા હતા, શું સમસ્યા હતી અને શું નિરાકરણ હતું? ઉટિયાદરા રોડ પર જે ભૂગર્ભ ગટરનું કામ જીયુડીસી દ્વારા જે હાલ કરવામાં આવેલું, જેના કારણે રસ્તાનું નુકસાન થયેલું હતું। જે રસ્તો સરકારની શહેરી સડક યોજના અંતર્ગત જે ઝડપી પૂર્ણ થાય એ બાબતે લોકોની રજૂઆત હતી। નગરપાલિકા દ્વારા આ રસ્તો તાત્કાલિક પૂર્ણ થાય એ માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે અને જલ્દી એનું નિરાકરણ લાવવા નગરપાલિકા પ્રયત્નશીલ છે। બ્યુરો રિપોર્ટ, સટેજ ટીવી ન્યૂઝ।